તને તો હું નહીં છોડું સંસ્કૃતિ. હવે તમને ખબર પડશે. જાઓ. હેડ્સ ઓફ સંસ્કૃતિ. છેવટે તે તારી વાત સાબિત કરી ખરી. કેશવને શોધી લાવી. ના સર, અમારો પ્રેમ ને કેશવનો મારા પ્રત્યેનો વિશ્વાસ ધ્યાન રાખજો. ગુનો તો મેં પણ કર્યો છે કેશવ. મેં જે કર્યું એ મારી મમ્મીની ટ્રીટમેન્ટ માટે કર્યું. કૃતિ, ભૂલ કરવી એ ગુનો નથી, પણ ભૂલ કર્યા પછી એ સ્વીકારવી નહીં એ ગુનો છે. તને તારી ભૂલ સમજાઈ ગઈ એ જ બસ છે. આ ભૂલ તો મને જિંદગીભર યાદ રહેશે. જે માના ઈલાજ માટે મેં આવું ખોટું કામ કર્યું, ભગવાને એ જ માને એમની પાસે બોલાવી લીધા. હું તમારા બંનેની માફી માંગુ છું. મને માફ કરી દો પ્લીઝ. વાંક તમારો નહીં, વાંક તમારી પરિસ્થિતિનો છે. કૃતિ, તને ક્યાંય પણ અમારી જરૂર હોય ને તો તું કહે પ્લીઝ. ને હકથી એ પણ ભાઈબંધની જેમ હું કાળી રાતે પણ તમારી પડખે ઊભો રહીશ. ને તારી આ બેન પણ. હું જાઉં છું. લોકો ધ્યાન રાખજો. તું પણ. તો મેડમ, હવે ક્યાં જઈશું? અધૂરો હિસાબ ચૂકવવા. થયું કેશવ? મેડમ, મને બીક લાગે છે. કેમ? શું કામ? આ લોકો કેશવને સ્વીકારશે? કેમ કે આ લોકોએ જૂના કેશવને માંડ માંડ સ્વીકાર્યો હતો ને હું તો હવે નવા ચહેરાવાળો કેશવ છું. હા મેડમ, મને ડાઉટ છે આ લોકો નહીં સ્વીકારે મને. આ લોકો માટે કેશવ મરી ગયો છે. તમે સમજો મારી વાતને. આ લોકો નહીં સ્વીકારે મને. મારો તો હવે આખો ચહેરો બદલાઈ ગયો છે. હું જાઉં અહીંથી. કેશવ, માણસ ચહેરાથી નહીં લાગણીથી ઓળખાય છે. ને આ વાત તમારા ને મારાથી વધારે સારી રીતે કોણ સમજી શકવાનું? મેડમ, એ જ તો પ્રશ્ન છે કે આ વાત કોણ સમજી શકવાનું? તમારા અને મારા સિવાય કોણ છે ને 1000 હાથવાળો દ્વારકાધીશ. સો નો વરીઝ, લેટ્સ ગો. શકુંતલાબેન, આ જુઓ તમારી દીકરીને બટેટા કાપતા પણ નથી આવડતું. ધાર, આ છરીની ધાર બરાબર નથી ને એટલે. જીભ વાપર. એ તો ધારદાર છે ને. મમ્મી, જો ઐશ્વર્યા, કામ ક્યારે છોડવાનું નહીં. ટેલેન્ટ એ ભગવાને આપેલું વરદાન છે. કામનો અનાદર એટલે ટેલેન્ટનો અનાદર, અને ટેલેન્ટનો અનાદર એટલે ભગવાનનું અપમાન. જો બેટા મંગળ, હવે તારે દુકાને આવવાનું શરૂ કરી દેવું જોઈએ. આખરે સંસ્કૃતિ અને કેશવને ભૂલીને આગળ તો વધવું જ પડશે ને. હા બુદ્ધ, આગળ તો વધવું જ પડશે, પણ સંસ્કૃતિને એકલી મૂકીને નહીં. એ જરૂરથી પાછી આવશે. આવે ત્યારની વાત ત્યારે ગુરુ, પણ અત્યારે તો આપણે આગળ વધવાનું કે નહીં? હા, હું તો કહું છું મંગળ, તું અત્યારે જ દુકાને જઈ આવ, ને પછી લાગે તો
સંસ્કૃતિ મમ્મી આ તો માધવ છે. ઓહો, હવે સમજાણું કે આનો કાકો અને ગોતતા ગોતતા અહીંયા શું કામ આવ્યો. ફૈબા એમના કોઈ કાકા નથી. ગુરુ, આ જો તારી ભાણી હોસ્પિટલમાં સારવાર કરવા માટે મોકલાવી હતી, ત્યાંથી પણ ભાગી ગઈ અને હવે અહીંયા આવીને નવા ગાંડા કાઢે છે. શું નામ છે આનું? માધવ. આવે જે હોય એ. આનો કાકા છે અને આનો કાકો અહીંયા ગોતતો ગોતતો આવ્યો તો. ફૈબા હું ફરી ફરીને કહું છું એમના કોઈ કાકા નથી. તમે કેમ નથી સમજતા? અચ્છા, એટલે શું તને એમ લાગે છે કે હું ડોબી છું? ના ફૈબા, હું એમ કહેવા માંગુ છું કે તમે સમજતા નથી, તમે સાંભળતા નથી. ફૈબા ફૈબા આ માધવ નથી, આ કેશવ છે. ગુરુભાઈ, આ છોકરીનો સનેપાત વધતો જાય છે. હવે તમે આનું કંઈક કરો. સંસ્કૃતિ અત્યાર સુધી તું કહેતી હતી કે કેશવ જીવે છે અને હવે તું નવો કેશવ પણ લઈ આવી. એક્ઝેક્ટલી. ગુરુ, તું હમણાં ને હમણાં હોસ્પિટલમાં ફોન કર અને બોલાવો એ લોકોને. ના ફૈબા, મેડમ ગાંડા નથી. હા, એ ગાંડા નથી, અમે બધાય ગાંડા છીએ જે હજી એની વાતો સાંભળીએ છીએ. ગુરુ, હું તને કહું છું અને હમણાં ને હમણાં શોર્ટ દેવડાવ, નહીં તો આખા ગામમાં જઈને આપણી આબરૂના ધજાગરા ઉડાડશે. ના ગુરુ મામા, એવું જરાય પણ નહીં કરતા તમે. એ તું કોણ ગુરુને મામા કહેનારો? કેશવ. અચ્છા, તું કેશવ છે તો શું પ્રૂફ શું છે એનું કે તું જ કેશવ છે? જો હું તને ગુંડાઓથી બચાવું તો જ તું માનીશ કે હું જ કેશવ છું. હું તને ગુંડાઓથી બચાવું એટલે કે ગુંડાઓ મને કાયમ માટે દુશ્મન માને ને પછી છેક મારા ઘર સુધી મને મારવા માટે આવે તો જ તું માનીશ કે કેશવ હું જ છું. માયા, આટલું વિચારવાનું ના હોય. અરે આ બધું તો સંસ્કૃતિએ એને કહ્યું હશે એટલે તો આટલી સ્ટાઇલ મારે છે. માયા, શું તને પણ એવું જ લાગે છે? હા, મને પણ એ જ લાગે છે. તું મમ્મી, આ કેશવ કઈ રીતે હોઈ શકે? મંગળ, તો પછી યાદ કર પાર્ટીનો એ ટાઈમ જ્યારે તારી ઉપર ડ્રિંકની અસર થઈ એટલે તું મારી પર ઢળી પડી હતી. કે પછી બીજું યાદ દેવડાવું, મારા શર્ટનું બટન ટાંકતી વખતે તું હા, પણ એવી જ વાત લાગે છે જે સંસ્કૃતિએ તને કીધી હોય. તો પછી શું તને હું એ યાદ દેવડાવું? હું તો રવિ બનીને આ ઘરને છેતરવા માટે આવી ગયો હતો. નકલી મા બાપ લઈને મેડમ સાથે સગાઈ સુધી પહોંચી ગયો હતો ને. અને એક વાત યાદ રાખજે કેશવ, કે કળિયુગના રાવણ ક્યારેય હારતા નથી. અરે આ વાત તો પોલીસના ચોપડે નોંધાયેલી છે. આ સંસ્કૃતિ જ ફરિયાદી બની હતી. તો પછી ફરિયાદ ન થઈ હોય ને, તમને એવી વાત યાદ દેવડાવું, આજ ગગન મહેલની બહાર તમે મારી ઉપર હુમલો કર્યો હતો.
તો એની પોલીસ ફરિયાદ કરવાની હોય કે નહીં? હા, પણ આ મારામારીની વાત તો જાહેરમાં બની હતી ને, એટલે બધાને ખબર હોય એની. તો પછી એક બીજી વાત સાંભળો. તમે ને ફૈબા જસુમતી મોદીને મળવા માટે મારા ઘરે આવ્યા. ને આ વાતની તમારા, ફૈબા, મારી મમ્મીના ને મારી સિવાય કોઈને ખબર નથી. હું તમારા લોકો વચ્ચે હોળી કરાવવા નહોતો માંગતો, એટલા માટે હું ત્યારે ચૂપ રહ્યો હતો. સમજ્યા તમે? ઐશ્વર્યા, કેમ છે તું? મેં તને કહ્યું હતું ને, હું તને ક્યારેય એકલી નહીં મૂકું. હંમેશા તારી પડખે ઊભો રહીશ. જો હું આવી ગયો ને. કેમ? ઐશ્વર્યા વિશે બીજું કશું ખબર નથી? મારી બેને કેતકી મમ્મીના ગયા પછી ગુરુ મામાને તો દોષ આપ્યો છે, પણ તે તારી પોતાની જાતને પણ દોષ આપ્યો. તમારી સાથે તો હવે વાત કરીને પણ શું? આજે મારી મમ્મી સાથે ઉભા પપ્પાના નાક ઉપર ન લાગજો. તું આપઘાત કરવા નીકળી હતી ને, તારે તો જીવવું જ નહોતું. ગુરુ મામા, આમ જ તમે આ જ રીતે ઐશ્વર્યાની રાહ જોતા હતા. ને તમને યાદ છે, આ મુંબઈ જવા માંગતી હતી ને તમે એને ચોખ્ખી ના પાડી હતી કે તું મુંબઈ નહીં જાય. મારો નિર્ણય મેં ઐશ્વર્યાને કહી દીધો છે. ઐશ્વર્યા મુંબઈ નહીં જાય. ત્યારે તે શું કહ્યું હતું ગુરુ મામાને? કે તારે કેતકી મમ્મીના સપના પૂરા કરવા છે. મારે મારા મમ્મીના સપના પૂરા કરવા છે અને રોજ રોજ લાઈફમાં સપના પૂરા કરવાની તક નથી મળતી. વાલીડા, માયાના કારણે આપણા બેઉની વચ્ચે ખૂબ જ મોટી બોલચાલ થઈ હતી. તે મારી બેન સાથે આવું કર્યું? જ્યારે તે મને ચેલેન્જ આપી હતી ને, ત્યારે જ મારે સમજી જવું જોઈતું હતું કે તું છેલ્લી પાયરીનો છે. મને યાદ છે, ને તું પણ યાદ કર. યાદ કર ને એ ચેલેન્જ. એ જગ્યાએ, એ ટાઈમે આપણા બેઉની સિવાય ત્યાં ત્રીજું કોઈ નહોતું. ખાલી આપણે બેઉ હતા, બરાબર ને? તું જીતે તો તું જે કે એ મારે કરવાનું, અને તું જીતે તો તારે મને ગગનને લઈ જવાનું કે એને મળાવા. એ વાલીડા, શું થયું? હા, તું કઈ બોલતો કેમ નથી? તું આમ પૂતળો કેમ બની ગયો? કંઈક તો બોલ. શું લાગે છે તને? હા, આપણા બેઉની આટલી ખાનગી વાત હું મેડમને જઈને કહીશ? હા, બસ આટલી જ ભાઈબંધી છે આપણી.